તો ચાલો આજે આપણે જઈએ ખોડિયાર માતાના દર્શન કરવા, જે કાળેલા ગામમાં ઢોલિયા ધાર ઉપર આવેલું છે। તો જુઓ નૈતિકભાઈ પણ આવી ગયા છે માતાજીના દર્શન કરવા। તો ચાલો આપણે બધા હળી મળી અને માતાજીના દર્શન કરીએ। ચાલો આપણે સાથે મળીને માતાજીના દર્શન કરીએ। તો જુઓ વિશાળ પથ્થરમાંથી બનાવવામાં આવેલ ખોડલ માતાજીની મૂર્તિ છે। ખોડિયારમાંની સાથે સાથે અહીંયા બીજા પણ દેવીઓના ફોટા છે। જુઓ તમે અહીંયા દેવાધિદેવ મહાદેવનો પણ ફોટો છે અને આ માતાજીનો ભેળિયો છે। ચાલો આપણે માતાજીના દર્શન કરીએ। જય ખોડિયારમાં, જય માતાજી, સૌની મનોકામના પૂરી કરજે। આપણે માતાજીને પગે લાગી લીધું છે। હવે જો આ નૈતિકભાઈએ પણ માતાજીને પગે લાગી લીધું। તો મંદિરની પાછળ જ તે શીતળામાને બેસાડવામાં આવેલા છે। તો ચાલો આપણે તે શીતળામાના ઓટાના પણ દર્શન કરીએ। તો જુઓ આ છે શીતળામાનો ઓટો। આ ઓટા ઉપર અનેક શીતળામાના પથ્થર મૂકવામાં આવેલા છે। જુઓ તમે, ને તમારે આ માતાજીના ખોડિયારમાંના દર્શન કરવા આવવું હોય તો કાળેલા ગામમાં આવીને કહેવાનું અમારે ઢોલિયા ધારે જવાનું છે, એટલે તમને આ મંદિરનો રસ્તો બતાવી દેશે। તો આ મંદિરેથી તમારે જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં લીલાછમ ખેતરો જ દેખાય છે। જુઓ તમે, અને આ બાજુ કાળેલા ગામની ડેમ આવેલી છે। તો આ મંદિર ડેમના કાંઠે જ આવેલું છે અને તમે આ મંદિરે ગમે તે સમયે આવો તમને આમ ઠંડો ઠંડો પવન જ આવ્યા કરે। અમારા ગામનું તમે આ મિની સાપુતારા કહો તોય ભલે અને મિની આહવા કહો તોય કહી શકાય એવું આ જગ્યા છે। તો ચાલો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ખોડિયારમાં તમારી સૌની મનોકામના પૂરી કરે તેવી માતાજીને પ્રાર્થના સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ। જય ખોડિયારમાં।